રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, રાધે ગોવિંદ. પાર્વતી માતા કથા સાંભળતા, શિવજી કથા સંભળાવતા, અને કથા સાંભળતા સાંભળતા માતાને નિદ્રા આવી ગઈ. અને શુકદેવજી ગયા જન્મમાં પોપટ હતા. શું હતા? પોપટ. એ પોપટ કથા સાંભળે છે. અને વિચાર કર્યો શુકદેવજીએ, શુક એટલે પણ પોપટ થાય. શુકનો અર્થ શું થાય? પોપટ. શુકે વિચાર કર્યો કે પાર્વતી માતા સૂઈ ગયા છે અને રાધે ગોવિંદ બોલાતું બંધ થઈ ગયું. બોલો રાધે ગોવિંદ. હવે શું કરવું? શિવજી કથા બંધ કરી દેશે તો? એટલે કથા ચાલતી હોય એટલે પોપટ બોલે રાધે ગોવિંદ, રાધે ગોવિંદ, હરયે નમઃ, હરયે નમઃ.